રાજ્યમાં છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી ડોક્ટરોની હડતાલ તો ખતમ થવાનું નામ નથી લઈ રહી, પરંતુ આ જ ડોક્ટરોની હડતાલને કારણે અનેક પરિવારોમાં માતમનો માહોલ છવાઈ ગયો છે। આ બે દ્રશ્યો એટલા માટે દર્શાવાયા છે કારણ કે જે ડોક્ટરોને આપણે કોરોનામાં ભગવાનનું બિરુદ આપ્યું હતું, તે જ ડોક્ટરોને કારણે સુરત સિવિલ હોસ્પિટલના પરિસરમાં એક પરિવાર અનાથ બની ગયો। ઘટના એવી બની હતી કે 35 વર્ષીય શ્યામ સુંદર નામના યુવકને પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધો હતો, જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ હોસ્પિટલમાં માત્ર જુનિયર ડોક્ટર જ હાજર હતો। તેણે પણ પેપર કાઢતા અને અન્ય પ્રક્રિયામાં સમય પસાર કર્યો અને પછી તેણે અન્ય કોઈને ફોન કર્યા બાદ શ્યામ સુંદરને ઇન્જેક્શન આપ્યું, પરંતુ યોગ્ય સારવાર ન મળી, જેના કારણે તેનું મોત થયું અને તેનો પરિવાર સિવિલના પરિસરમાં જ પોતાનો આક્રંદ મચાવી રહ્યો હતો। ખૂબ શરમજનક બાબત કહેવાય કે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સુરત સિવિલ, જ્યાં હજારો પેશન્ટો આવતા હોય છે ને ગરીબ દર્દીઓ હોતા હોય, એવામાં અકાળે આવ્યું મૃત્યુ થાય ને સેવાનો એમને લાભ ન મળ્યો હોય, દવા ન મળી હોય, તો એ શરમજનક ઘટના કહેવાય। ડોક્ટરોની આ હડતાલ રાજ્યભરમાં ચાલી રહી છે, તેવામાં સુરત સિવાય અન્ય જિલ્લાઓમાં પણ દર્દીઓની હાલાકી પડતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા। કેટલીક જગ્યાએ તો જ્યારે અમારી ટીમ પહોંચી તો લોકોની આંખોમાંથી વાત કરતા સમયે આંસુ સરી પડ્યા। લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો। જેને ભગવાનનું સ્વરૂપ માન્યા હતા તેમને જ દર્દીઓ ધિક્કારી રહ્યા હતા। એક પૈસાની ભાન નથી પડતી। આ બધાને કોરોના કાળમાં મોદીએ ભગવાનનો દરજ્જો દેવડાવ્યો હતો, પણ 6 મહિનામાં જેવી છૂટછાટ દીધી મોદીએ, આ બધાના રંગ ઉપર આવી ગયા। શું પોલીસ વાળા કે શું મેડિકલ સ્ટુડન્ટ, આ મેડિકલ કોઈને આને ભાન નથી પડતી। 6ઠા માળે મારા મમ્મી હતા તો અહીંયા રાખી દીધા, એ કે પરીક્ષા હાલે છે તો અમે કાંઈ વાંધો નહીં, જોઈન્ટ માર્યો। અત્યારે મારા મમ્મી ઉભાઈ નથી થઈ શકતા એવી પરિસ્થિતિમાં છે। એનું મુખ્ય કારણ શું? ડોક્ટરોની હડતાલ જ નડી છે। અત્યારે મારા મમ્મીનું ઓપરેશન થઈ ગયું ને તો અત્યારે ઘરે લઈ ગયો એને। અહીંયા છું, આવું બધું ન કરાય। 8 દિવસથી હું અહીંયા છું, સવાર બપોર સાંજ સારવાર તો સારી જ દેશે, પણ આ ડોક્ટરને હડતાલ ન કરાય। ભગવાનનો દરજ્જો દીધો છે, હડતાલ ન કરાય। આ બધાને એવી બંધુવા લાગશે, ભલે સારવાર કરતા પણ બહુ બંધુવા લાગશે। મારા આવને કઈ ચિંતા તો બધાને બંધુવા લાગવાની છે, એટલું સમજી લેજો। અહીં અમે ડોક્ટરોના વિરોધને અયોગ્ય નથી ગણાવી રહ્યા। પોતાના હક માટે વિરોધ કરવાનો દરેકને અધિકાર છે, પરંતુ એ હદનો પણ વિરોધ ન હોવો જોઈએ કે પોતાની ફરજ ભૂલાઈ જાય। જે રીતે રાજ્યભરમાંથી દર્દીઓની પીડા છલકાઈને સામે આવી રહી છે, તેને જોતા સવાલ એ થાય છે કે વિરોધ કરતા પહેલા ડોક્ટરોએ દર્દીઓનું કેમ ન વિચાર્યું? દર્દીઓને સારવાર નથી મળતી તેના માટે જવાબદાર કોણ છે? જે જનતાએ ભગવાનનું બિરુદ આપ્યું તેને જ કેમ રામ ભરોસે છોડી દીધી? સારવારના અભાવે એક દર્દીનું મોત થઈ જાય તેનાથી મોટી શર્મસાર કરતી ઘટના શું હોઈ શકે? જુનિયર ડોક્ટરોના હવાલે હોસ્પિટલો છોડી દેવી તે કેટલું યોગ્ય છે? અહીં સવાલો તો અનેક ઉઠવાના, ત્યારે જોવાનું એ રહેશે કે વિરોધની આગમાં પોતાની ફરજ ચૂકી ગયેલા ડોક્ટરોને ક્યારે તેમની ભૂલ સમજાય છે અને ક્યારે મુશ્કેલી ભોગવી રહેલા દર્દીઓને સારવાર મળવાનું શરૂ થાય છે। રાજકોટથી સંવાદદાતા સની મયળ સાથે સુરતથી શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ।